એકનાથ હૈ તો સેફ હૈ. શિંદેની શિવસેનાના નારાથી ભાજપને વાંધો, કહ્યું કે આની વાત ક્યાં જોડો છો. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો આવ્યા બાદ હવે મહાયુતિમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને મંથન ચાલી રહ્યું છે. એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નામ પર ચર્ચા તેજ બની છે. બંને નેતાઓના સમર્થક પોતપોતાના દાવા રજૂ કરી રહ્યા છે. આ વચ્ચે શિવસેનાની એમએલસી મનીષા ફાયંદેએ એક પોસ્ટ કરી છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. તેમણે પોસ્ટમાં કહ્યું કે એકનાથ હૈ તો સેફ હૈ. આના પર હવે મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેની પ્રતિક્રિયા સામે આવી છે. બાવનકુલેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને એક કરવા માટે કહ્યું હતું કે એક હૈ તો સેફ હૈ. તેમણે સમાજને એક કરવા માટે કહ્યું હતું, પરંતુ ક્યાંની વાત ક્યાં જોડવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીએ જનસભાઓને સંબોધિત કરતા નારો આપ્યો હતો કે એક હૈ તો સેફ હૈ. આ નારાની સમગ્ર ચૂંટણીમાં ખૂબ ચર્ચા થઈ, જ્યાં વિપક્ષે ભાજપ પર નારા દ્વારા ધ્રુવીકરણ કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો, તો ભાજપને નારાથી ચૂંટણીમાં મોટો લાભ મળ્યો. હવે આ નારાને લઈને શિવસેના નેતા એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર ગણાવી રહ્યા છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની રેસમાં એકનાથ શિંદે અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસનું નામ છે. ભાજપ સમર્થક ઈચ્છે છે કે વધુ બેઠકો જીત્યા બાદ તેમની પાર્ટીના નેતાને મુખ્યમંત્રી બનાવવા જોઈએ, તો શિવસેનાના નેતા એકનાથ શિંદેને ફરી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. જો કે હજુ સુધી મહાયુતિ તરફથી મુખ્યમંત્રી ચહેરા પર મહોર નથી લગાવવામાં આવી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.